તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડો ગાયનીઝ સમુદાય સાથેના તેમના ઊંડા જોડાણને વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઇન્ડો ગાયનીઝ સમુદાય સાથેના તેમના ઊંડા જોડાણને વ્યક્ત કર્યું, જે છેલ્લા 2 દાયકામાં અવિનાશી પ્રેમ અને સ્નેહને હાઇલાઇટ કરે છે. ગાયાનામાં એક સમુદાય કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ દેશની તેમની અગાઉની મુલાકાતને યાદ કરી અને ગાયાનાના વિકાસમાં ઇન્ડો ગાયનીઝ સમુદાયના મહત્વપૂર્ણ યોગદાનની પ્રશંસા કરી. પીએમ મોદીએ 2 દાયકાઓ પહેલા ગાયાનાની તેમની મુલાકાતને યાદ કરી, ગાયાનાના લોકોના ઉષ્મા અને આતિથ્યને કેવી રીતે અવિનાશી રહે છે તે નોંધ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સમયના પસાર છતાં તેમના ગાયનીઝ ભાઈઓ અને બહેનો તરફથી પ્રેમ અને સ્નેહ ઓછો થયો નથી. મારો અનુભવ પુનઃ પ્રમાણિત કરે છે, તમે ભારતીયને ભારતમાંથી લઈ શકો છો, પરંતુ તમે ભારતીયમાંથી ભારતને લઈ શકતા નથી, તેમણે કહ્યું. પ્રધાનમંત્રીએ ઇન્ડો ગાયનીઝ સમુદાયના આત્માને સલામ કરી સ્વતંત્રતા અને લોકશાહી માટેના તેમના સંઘર્ષને માન્યતા આપી. તેમણે ગાયાનાને પ્રદેશની સૌથી ઝડપી વૃદ્ધિ પામતી અર્થવ્યવસ્થાઓમાંની એક બનાવવા માટે તેમની ભૂમિકા હાઇલાઇટ કરી. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ઇરફાન અલી જેવા પ્રખ્યાત ઇન્ડો ગાયનીઝ નેતાઓને ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોના રાજદૂત તરીકે સંબોધ્યા. સાંસ્કૃતિક અને સામાજિક જોડાણો વિશે પીએમ મોદીએ ભારત અને ગાયાનાના ઊંડા સાંસ્કૃતિક જોડાણોને રેખાંકિત કર્યા. નોંધ્યું કે ઇન્ડો ગાયનીઝ સમુદાયે ભારતીય પરંપરાઓ, તહેવારો અને મૂલ્યોને જાળવી રાખ્યા છે. આ શેર કરેલી વારસતાએ ગાયાનાના સાંસ્કૃતિક દૃશ્યને સમૃદ્ધ બનાવ્યું છે અને બંને દેશો વચ્ચેની બાંધણીને મજબૂત બનાવી છે. પ્રધાનમંત્રીએ શૈક્ષણિક, કલા અને રમતગમત સહિતના વિવિધ ક્ષેત્રોમાં ઇન્ડો ગાયનીઝના પ્રભાવનો પણ ઉલ્લેખ કર્યો. આગામી વર્ષોમાં પીએમ મોદીએ ભારત ગાયાના સંબંધોના ભવિષ્ય વિશે આશાવાદ વ્યક્ત કર્યો. તેમણે આ શેર કરેલા જોડાણોને આગળ વધારવાની, સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન આપવાની અને આર્થિક અને સામાજિક સંબંધોને મજબૂત બનાવવાની મહત્વતા પર ભાર મૂક્યો. ગાયાનાની પીએમની મુલાકાત બંને દેશો વચ્ચેની મિત્રતાને મજબૂત બનાવવામાં એક મહત્વપૂર્ણ પગલું છે. Friends, I have a great memories of visiting your wonderful country over 2 decades ago. At that time, I held no official position. I came to Guyana as a traveler, full of curiosity. Now, I have returned for this land of many waters as the Prime Minister of India. A lot of things have changed between then and now. But the love and affection of my Guyanese brothers and sisters remains the same. My experience has reaffirmed you can take an Indian out of India, but you cannot take India out of an Indian.